આપનું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર ઊંડા ઉતરવાના છીએ. આપણી પાસે એક ધર્મશાસ્ત્રીય લખાણ છે જે ઈશ્વરના મહિમાની વાત કરે છે, પણ એમાં એક કોયડો છે. હા, બિલકુલ. એક તરફ લખાણ કહે છે કે ઈશ્વર સંપૂર્ણ છે, મહિમાથી ભરપૂર છે, પણ બીજી જ તરફ એ કહે છે કે એમનો સૌથી મોટો મહિમા તો પીડા અને બલિદાનમાં દેખાય છે. અને આ બંને વાતો એકસાથે કેવી રીતે સાચી હોઈ શકે? બરાબર. એ જ આજનો આપણો સવાલ છે. તો આજની આપણી ચર્ચાનો હેતુ આજ ગૂંચ ઉકેલવાનો છે. આપણે કોઈ નવો સિદ્ધાંત નથી બનાવી રહ્યા, પણ જે સોર્સ મટીરિયલ છે એના તર્કને સમજવાનો પ્રયત્ન કરીશું. ચાલો ત્યારે. આ લખાણ ઈશ્વર, સૃષ્ટિ અને ઉપાસનાના સંબંધ વિશે એક બહુ જ વિશિષ્ટ દ્રષ્ટિકોણ રજૂ કરે છે. તો ચાલો આપણે પાયાના વિચારથી જ શરૂઆત કરીએ. લખાણની શરૂઆત જ એક બહુ મોટા દાવાથી થાય છે. તે કહે છે કે ઈશ્વરનું મહિમા શાશ્વત છે, અનંત છે અને ક્યારેય બદલાતો નથી. હા, અને આ સમજવું ખૂબ જ જરૂરી છે. મતલબ કે એ કોઈ પણ સૃષ્ટિ પર આધારિત નથી. જરા સમજાવશો? લખાણમાં યોહાનની સુવાર્તાનો ઉલ્લેખ છે. એમાં ઈસુ પ્રાર્થનામાં કહે છે કે આ દુનિયા બન્યા પહેલાં પણ તેમનો અને પિતાનો મહિમા હતો. ઓહ! આનો સીધો અર્થ એ છે કે ઈશ્વરને પોતાના મહિમા માટે આપણી કે દૂતોની કે આખા બ્રહ્માંડની કોઈની જરૂર નથી. તે પોતે જ સંપૂર્ણ છે. એટલે જાણે સૂર્યને પ્રકાશવા માટે કોઈ દર્પણની જરૂર નથી? બરાબર પકડ્યું? તે પોતે જ પ્રકાશનો સ્ત્રોત છે. પણ અહીં એક તફાવત પણ છે, ખરું ને? ઈશ્વરનો મહિમા સ્થિર છે, પણ સૃષ્ટિ દ્વારા જે ઉપાસના થાય છે એ તો બદલાતી રહે છે. ચોક્કસ. એ જ આ લખાણનો મુખ્ય મુદ્દો છે. ઈશ્વર સમય અને મર્યાદાઓથી પર છે, એટલે એમનો મહિમા સંપૂર્ણ અને સ્થિર છે. અને આપણે? પણ આપણે એટલે કે જીવો સમયના બંધનમાં છીએ. આપણી સમજ, આપણી ભક્તિ બધું જ બદલાય છે. એટલે સૃષ્ટિ તરફથી મળતી ઉપાસનાનું સ્તર વધતું ઓછું થતું રહે છે. પણ એનાથી ઈશ્વરના મૂળ મહિમા પર કોઈ અસર નથી થતી? બિલકુલ નહીં. આ લખાણ તો ત્યાં સુધી કહે છે કે સૃષ્ટિ પોતે જ નાશવંત છે. જો ઈશ્વર ઈચ્છે તો બધું જ પાછું શૂન્યમાં, એટલે કે અસ્તિત્વમાં વિલીન થઈ શકે છે. એક મિનિટ, આ અસ્તિત્વનો વિચાર થોડો ગંભીર છે. લખાણમાં ન્યાય વિવાદ પણ છે. હા છે. એમાં કહ્યું છે કે જે જીવો બીજા પર અત્યાચાર કરે છે તેમને અગ્નિની ખાઈમાં સજા ભોગવ્યા પછી આ અસ્તિત્વમાં પાછા મોકલી દેવાશે. મતલબ સંપૂર્ણ નાશ. આ તો ઈશ્વરના પ્રેમના ખ્યાલ સાથે કેવી રીતે બંધ બેસે? ખૂબ કઠોર નથી લાગતું? સવાલ બહુ સ્વાભાવિક છે, પણ અહીં સમજવાની વાત એ છે કે આ લખાણ અસ્તિત્વને શાશ્વત નરકની પીડાના વિકલ્પ તરીકે રજૂ કરે છે. એટલે કે જાણે કોઈ કમ્પ્યુટર ફાઇલને હંમેશા માટે ડિલીટ કરી દેવી. એકવાર પાપોના પ્રમાણમાં સજા પૂરી થઈ જાય પછી તે અસ્તિત્વનો જ અંત આવી જાય. જેથી અનંતકાળ સુધી દુઃખ ન ભોગવવું પડે. બરાબર. આ દૃષ્ટિકોણ મુજબ આ સજા નહીં પણ અનંત પીડામાંથી મુક્તિ આપતું કરુણાનું કાર્ય છે. એ જટિલ વિચાર છે, પણ તે શાશ્વત નરકની પીડા કરતાં અલગ છે. ઓકે, આ સ્પષ્ટતા મહત્વની છે. પણ આનાથી મારા મનમાં બીજો એક પ્રશ્ન ઊભો થાય છે. પૂછો. જો ઈશ્વરનો મહિમા આટલો મહાન છે અને આપણે તેમને સીધા જોઈ જ શકતા નથી, તો પછી તેમના મહિમાનું દર્શન કેવી રીતે શક્ય બને? અદ્રશ્ય ઈશ્વરની ઉપાસના કઈ રીતે થાય? સારો પ્રશ્ન છે, અને આ લખાણ તેનો જવાબ પુત્રના ખ્યાલ દ્વારા આપે છે. તે કહે છે કે ઈશ્વરનું બીજું સ્વરૂપ, જેણે પુત્ર કહેવાયો છે, તે અદ્રશ્ય ઈશ્વર અને દ્રશ્યમાન સૃષ્ટિ વચ્ચેનો સેતુ છે. પુલ જેવું? હા, એક પુલ જેવું. લખાણ સમજાવે છે કે પુત્ર, જે મૂળ રૂપે ઈશ્વર સ્વરૂપ હતા, તેમણે પોતાને ખાલી કર્યા અને એક મનુષ્યનું રૂપ ધારણ કર્યું. પોતાને ખાલી કર્યા. આનો સાદો અર્થ શું થાય? સાદા શબ્દોમાં કહું તો, જાણે કોઈ મહાન રાજા પોતાના લોકોને સમજવા માટે એક સામાન્ય નાગરિક બનીને એમની વચ્ચે રહેવા આવે. પોતાનો રાજમહેલ, શક્તિ બધું છોડીને? હા, જેથી લોકો ડર વગર તેની સાથે જોડાઈ શકે. એ જ રીતે પુત્રએ પોતાનું દૈવી સ્વરૂપ જાળવી રાખીને મનુષ્યની મર્યાદાઓ સ્વીકારી. જેથી સૃષ્ટિ ઈશ્વરના મહિમાને ડર્યા વગર જોઈ અને અનુભવી શકે. બરાબર. તે મૃત્યુ પામ્યા પણ પાછા જીવંત થયા અને હવે સદાકાળ જીવંત છે. આને સમજાવવા માટે લખાણમાં પેલી રૂપાંતરની ઘટનાનું ઉદાહરણ છે, ખરું ને? લુકની સુવાર્તામાંથી.
હા, અને એ ઘટના બહુ મહત્વની છે. શિષ્યો ઈસુને રોજ એક સામાન્ય મનુષ્ય તરીકે જોતા હતા. પણ એ પહાડ પર એક ક્ષણ માટે જાણે પડદો હટી જાય છે. અને તેઓ તેમના અંદરના દૈવી મહિમાને જુએ છે. હા, તેમનો ચહેરો સૂરજની જેમ ચમકે છે, તેમના વસ્ત્રો વીજળી જેવા સફેદ થઈ જાય છે. એ એક ઝલક હતી. અદૃશ્ય ઈશ્વર કેવા દેખાય છે તેની. બિલકુલ. અને ત્યારે જ આકાશમાંથી પિતાનો અવાજ આવે છે, જે કહે છે, આ મારો પુત્ર છે, તેનું સાંભળો. આમ પુત્ર એ અદૃશ્ય ઈશ્વરની જીવંત મૂર્તિ, એક આબેહૂબ પ્રતિમા બની જાય છે. ઠીક છે. તો ઈશ્વર સ્વપર્યાપ્ત છે અને તેમનો મહિમા પુત્ર દ્વારા પ્રગટ થાય છે. પણ હવે આપણે એ મુદ્દા પર આવીએ જે મને આખા લખાણમાં સૌથી વધુ આશ્ચર્યજનક લાગ્યો. કયો મુદ્દો? એ કહે છે કે ઈશ્વરે સૃષ્ટિ પોતાના મહિમા માટે બનાવી, જેથી જીવો તેમની ઉપાસના કરે. બરાબર. પણ પછી તરત જ એ પણ કહે છે કે આપણી ઉપાસનાથી ઈશ્વરના મહિમામાં કોઈ વધારો થતો નથી. હા, આ જ સૌથી રસપ્રદ વાત છે. તો પછી આ આખી વાતનો મતલબ શું થયો? જો આપણી પૂજા ભક્તિથી તેમને કોઈ ફેર જ નથી પડતો, તો પછી તેઓ ઉપાસના શા માટે ઈચ્છે છે? આ તો આખી વાતને પલટાવી નાખે છે. અને આ જ આ લખાણનો કેન્દ્રીય અને ક્રાંતિકારી વિચાર છે. કઈ રીતે? તે કહે છે કે ઉપાસનાની જરૂર ઈશ્વરને નથી, જીવોને છે. આપણને છે. હા, ઈશ્વર તો સંપૂર્ણ છે, તેમને કશાની જરૂર નથી. પણ જીવોની રચના જેવી રીતે થઈ છે કે જ્યારે તેઓ પોતાના સ્ત્રોત એટલે કે ઈશ્વર સાથે જોડાય છે, ત્યારે જ તેઓ સાચો આનંદ અને જીવન અનુભવે છે. કોઈ ઉદાહરણ આપીને સમજાવશો? જરૂર. એ એક ફૂલ જેવું છે જેને સૂર્યપ્રકાશની જરૂર છે. સૂર્યને ફૂલની જરૂર નથી, ખરું ને? ના, સૂર્ય તો એના વગર પણ પ્રકાશે. બરાબર. પણ ફૂલ સૂર્યપ્રકાશ વગર કરમાઈ જશે, એ ખીલી નહીં શકે. એટલે ઉપાસના એ જીવ માટે સૂર્યપ્રકાશ જેવી છે. બરાબર. એ ઈશ્વર સાથેનું જોડાણ છે, જેનાથી જીવને જીવન અને આનંદ મળે છે. એટલે જ્યારે ઈશ્વર ઉપાસનાનો આદેશ આપે છે, ત્યારે તે પોતાના ફાયદા માટે નહીં, પણ જીવોના ફાયદા માટે આપે છે. આ લખાણ મુજબ એ પ્રેમનું કાર્ય છે, સ્વાર્થનું નહીં. વાહ! આ દ્રષ્ટિકોણ તો ખરેખર અલગ છે. તો પછી જ્યારે જીવો ઉપાસના નથી કરતા, ત્યારે શું થાય છે? ત્યારે એ પોતાના માટે જીવવાનો પ્રયાસ કરે છે. મતલબ? લખાણ મુજબ જે જીવો ઈશ્વરથી વિમુખ થાય છે, તેઓ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે સંઘર્ષ કરે છે, કારણ કે તેઓ સર્વશક્તિમાન નથી, તેમની પાસે સંસાધનો મર્યાદિત છે. એટલે તેઓ એકબીજા પાસેથી જીવન, સુખ એ બધું છીનવાનો પ્રયાસ કરે છે. હા, અને આમાંથી જ સંઘર્ષ, ઈર્ષ્યા, અત્યાચાર અને દુઃખનો જન્મ થાય છે. લખાણમાં યશાયાના પુસ્તકનો ઉલ્લેખ છે કે દુષ્ટો તો તોફાની સમુદ્ર જેવા છે, જે કદી શાંત રહી શકતા નથી. અને આ જ વાત પાછી પેલી અગ્નિની ખાઈ સાથે જોડાય છે. તો શું એ ખાઈ માત્ર સજા નથી, પણ આ સતત પીડાનો અંત લાવવાનો એક માર્ગ છે? આ લખાણ તો એવું જ કહે છે. એ મુજબ જે જીવો ઉપાસના દ્વારા જીવન સ્વીકારવાનો સતત ઇનકાર કરે છે અને પીડામાં જ રહે છે, તેમના માટે અસ્તિત્વ એ અનંત દુઃખનો અંત છે. એ પ્રેમ અને ન્યાયનો સમન્વય છે. ભલા માટે છે. હા. પણ હવે આપણે આ ચર્ચાના શિખર પર પહોંચીએ છીએ, જેણે મને સૌથી વધુ વિચારવા પર મજબૂર કરી. એટલે કે ક્રોસની વાત? હા, લખાણ કહે છે કે મહિમાની સર્વોચ્ચ અભિવ્યક્તિ, એની ચરમસીમા ક્રોસ એટલે કે વધસ્તંભ છે. આ કેવી રીતે શક્ય છે? અપમાન, પીડા અને મૃત્યુમાં મહિમા કેવી રીતે હોઈ શકે? બિલકુલ. આ તો દુનિયાની શક્તિની આખી વ્યાખ્યાને જ ઊંધી પાડી દે છે. એ જ તો. અને આ જ આ લખાણનો સૌથી મોટો વિરોધાભાસ અને સૌથી ઊંડો સંદેશ છે. તે દલીલ કરે છે કે પ્રેમની સર્વોચ્ચ અભિવ્યક્તિ બલિદાનમાં છે. અને તેથી મહિમાની સર્વોચ્ચ અભિવ્યક્તિ પણ બલિદાનમાં છે. બરાબર. જરા વિચારો, કોઈ વસ્તુના ત્યાગનું મૂલ્ય એના પર નિર્ભર કરે છે કે ત્યાગ કોણ કરી રહ્યું છે અને કોના માટે કરી રહ્યું છે. સમજાયું નહીં. જરા વિસ્તારથી કહેશો? ચોક્કસ. જો એક સામાન્ય માણસ બીજા માણસ માટે પોતાનો જીવ આપે, તો એ બહુ મોટું બલિદાન છે. હા, ડેફિનેટલી. હવે જ્યારે અનંત સર્વશક્તિમાન સર્જનહાર પોતે પોતાની બનાવેલી નાશવંત સૃષ્ટિ માટે, જેણે તેમની વિરુદ્ધ બળવો કર્યો છે, તેમના માટે પોતાનું બલિદાન આપે, તો એ ત્યાગનું મૂલ્ય અનંત થઈ જાય છે. બરાબર. આ લખાણ મુજબ આનાથી મોટો પ્રેમ અને આનાથી મોટો મહિમા બીજો કોઈ હોઈ જ શકે નહીં. શક્તિ બતાવવામાં નહીં, પણ પ્રેમ માટે શક્તિનો ત્યાગ કરવામાં સાચો મહિમા છે.
તો શું આત્મબલિદાનનું આ કાર્ય એકબીજાને પ્રેમ કરો એ આજ્ઞા માટે એક અતૂટ પાયો સ્થાપિત કરે છે? પણ આ વિચાર કેટલો વ્યવહારુ છે. સર્જનહારે બલિદાન આપ્યું એટલે મનુષ્યો એકબીજાને પ્રેમ કરવા લાગશે એવું માની લેવું થોડું વધારે પડતું આશાવાદી નથી લાગતું? આ એકદમ સાચો સવાલ છે. લખાણ એવું નથી કહેતું કે મનુષ્યો તરત જ સંપૂર્ણ પ્રેમાળ બની જશે, પણ તે એક નૈતિક અને આધ્યાત્મિક માળખું સ્થાપિત કરે છે. કેવું માળખું? જો ઉપાસના દ્વારા જીવો સ્વીકારે છે કે ઈશ્વર જ સૌથી મૂલ્યવાન અસ્તિત્વ છે, અને જ્યારે એ જ સર્વોચ્ચ અસ્તિત્વ પોતે બલિદાન આપીને પ્રેમનો માર્ગ બતાવે છે, ત્યારે તે પ્રેમના નિયમને બ્રહ્માંડનો સર્વોચ્ચ નિયમ બનાવી દે છે. એટલે હવે બીજા પર અત્યાચાર કરવો એ માત્ર એક ખરાબ કાર્ય નથી રહેતો, પણ એ બ્રહ્માંડના મૂળભૂત સિદ્ધાંતની વિરુદ્ધનું કાર્ય બની જાય છે. તે એક અતૂટ ઉદાહરણ પૂરું પાડે છે કે પ્રેમ કેવો હોવો જોઈએ. એટલે જ પ્રકટીકરણના પુસ્તકમાં સમગ્ર સૃષ્ટિ બલિદાન પામેલા હલવાનની સ્તુતિ કરે છે. બરાબર. કારણ કે તેણે પોતાની શક્તિથી નહીં પણ પોતાના બલિદાનથી જીત મેળવી. હવે આખી વાત સ્પષ્ટ થઈ રહી છે. ચાલો તો આખી ચર્ચાને એકવાર સંક્ષિપ્તમાં જોઈએ. આપણે એક એવા ઈશ્વરના ખ્યાલને સમજવાનો પ્રયત્ન કર્યો જેમનો મહિમા સંપૂર્ણ અને આત્મનિર્ભર છે. હા, અને આપણે જોયું કે સૃષ્ટિની રચના ઉપાસના માટે થઈ છે, પણ એ ઉપાસના ઈશ્વર માટે નહીં પણ જીવોના પોતાના આનંદ અને કલ્યાણ માટે છે. અને સૌથી મહત્વની વાત કે આ મહિમાની સૌથી મોટી અભિવ્યક્તિ શક્તિ પ્રદર્શનમાં નહીં પરંતુ આત્મબલિદાનયુક્ત પ્રેમમાં છે. બરાબર. સર્જનહારનું પોતાની સૃષ્ટિ માટે મૃત્યુ પામવું એ પ્રેમને બ્રહ્માંડના સર્વોચ્ચ નિયમ તરીકે સ્થાપિત કરે છે. જે કોયડાથી આપણે શરૂઆત કરી હતી તે અહીં ઉકેલાય છે. સાચો મહિમા અને સાચી શક્તિ વર્ચસ્વમાં નહીં પણ સેવામાં અને પ્રેમમાં રહેલી છે. આ લખાણનો આ જ કેન્દ્રીય સંદેશ છે. આ ખરેખર એક ગહન ચર્ચા હતી. અંતમાં શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન. આ લખાણ કહે છે કે મનુષ્યો પવિત્ર આત્મા દ્વારા ઈશ્વરના મહિમાને જોઈને ધીમે ધીમે તેમના સ્વરૂપમાં રૂપાંતરિત થઈ શકે છે. જો આપણે સ્વીકારીએ કે સર્વોચ્ચ મહિમા આત્મબલિદાનયુક્ત પ્રેમમાં પ્રગટ થાય છે, તો કોઈ વ્યક્તિનું તે સ્વરૂપમાં રૂપાંતરિત થવાનો વ્યવહારિક જીવનમાં ખરેખર શું અર્થ થાય છે? કોઈ મહાન બલિદાનની વાત નથી, પણ રોજિંદા જીવનમાં, ઓફિસમાં, ઘરમાં, મિત્રો સાથે આ પ્રકારનું રૂપાંતરણ વાસ્તવમાં કેવું દેખાય?